ગુજરાતમાં વિકાસના નામે આડેધડ ખોદકામ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરો અને સંલગ્ન વિભાગના એન્જિનિયર કક્ષાના અધિકારીઓની મિલીભગતથી કામ વ્યવસ્થિત થતું નથી। અંતે ગ્રામજનોએ આ વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે। ગુજરાતમાં આ જ પ્રવૃત્તિ અને આવો ગાંડો વિકાસ ઠેર ઠેર જોવા મળે છે। ગાંધીનગર પાસેના ઉવારસદ ગામમાં પણ આવો જ ગાંડો વિકાસ કરવામાં આવ્યો, જેના કારણે અત્યારે ગામની હાલત જોઈએ તો અત્યંત બિસ્માર બની ચૂકી છે। ગ્રામજનોએ ગુંડાના અને કોન્ટ્રાક્ટરોને અનેક વિનંતીઓ કરી હોવાના છતાંય ધ્યાન આપવામાં આવતું ન હતું। અંતે ગ્રામજનોને ન્યાય અપાવવા માટે મંતવ્ય ન્યૂઝ ચેનલે આ બીડું ઝડપ્યું છે। હું વરસાદ ગામની રૂબરૂ મુલાકાત કરી ત્યારે દયનીય દ્રશ્યો સામે આવ્યા। જોકે આ બાબતે ગુડાના અધિક કલેક્ટર રીતુ સિંધે પણ કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક આખું તંત્ર અને જેને ટેન્ડર આપવામાં આવ્યું હતું તે શિવમ બિલ્ડર્સને દોડતું કરી દીધું હતું। વધુ જાણકારી માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ। ગાંધીનગરમાં આંધળા વિકાસથી ઉવારસદની હાલત બિસ્માર બની। ગુજરાતમાં વિકાસના નામે કરાઈ રહ્યું છે આડેધડ ખોદકામ। ઉવારસદમાં શિવમ બિલ્ડર્સે ગુડા દ્વારા પાસ કરાવ્યું હતું ગટર લાઇનનું ટેન્ડર। કોન્ટ્રાક્ટરે મનમાની કરી નિયમ વિરુદ્ધ કામ કર્યાની લોકોની ફરિયાદ। આરસીસી રોડ બન્યા બાદ ડ્રેનેજ કામગીરીથી રોડ ઉપર કાદવ કીચડ। આડેધડ પ્લાનિંગ વગર કરેલા વિકાસના કામથી ગામના લોકો મુશ્કેલીમાં। શિવમ બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ મેળવી લોકોના પૈસાનું પાણી કર્યું। કોન્ટ્રાક્ટર કોની રહેમ નજર હેઠળ સરકારને ચૂનો લગાડે છે? એન્જિનિયર સંદીપ પટેલ ભાગુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે। ટેન્ડરની કોપી માંગતા ગોળ ગોળ જવાબ આપી અને છટકબારી શોધી રહ્યા છે। કલેક્ટર રીતુ સિંઘે કોન્ટ્રાક્ટરને દોડતા કરી અને કામગીરી શરૂ કરાવી। ગુજરાતમાં અતિશય વરસાદ બાદ અનેક ગામડાઓની હાલત બેહાલ બની ચૂકી છે। જો કે ગાંધીનગર પાસેના ઉવારસદની વાત કરીએ તો આ ગામ શિવમ બિલ્ડર્સને ગુડા દ્વારા ગટર લાઇનનું કામ કરવા માટે ટેન્ડર પાસ કરાવ્યું હતું। જો કે કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની કરી અને નિયમ મુજબ કામ કર્યું નથી તેવી ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આ બાબતે ગુડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંદીપ પટેલનો મંતવ્ય ન્યૂઝની ટીમે સંપર્ક પણ કર્યો અને સ્થળ ઉપર જ તેમને પૂછવામાં પણ આવ્યું હતું કે ગ્રામ્યજનોની આવી પરિસ્થિતિ પાછળ તમે કોને જવાબદાર ઠેરવશો? એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ કામ કર્યું છે કે નહીં તેનું મોનિટરિંગ કર્યું છે કે કેમ તે બાબતે પણ અનેક પ્રશ્નો મંતવ્ય ન્યૂઝ ચેનલે ઉપસ્થિત કર્યા। આ શિવમ બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર દ્વારા આવા કેટલાક કોન્ટ્રાક્ટર મેળવ્યા છે જેનાથી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને આવા કોન્ટ્રાક્ટર કોના રહેમ નજર હેઠળ મેળવી સરકારને ચૂનો લગાડી રહ્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી। સમગ્ર મામલે ગુડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંદીપ પટેલ આવા ભાગુ બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું સામે આવ્યું, કેમ કે તેઓની પાસે કોપી માંગતા ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું। સાથે જ કરોડોના કામોનો કોન્ટ્રાક્ટ 14/6/2024ના રોજ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ તેની સામે શું કોઈ પગલાં લીધા તેને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી। ઉવારસદ ગામમાં ગુડા દ્વારા જે તળાવમાં ગટરનું છૂટું પાણી મૂકવામાં આવતું હતું એ છૂટા પાણીનું ગટરનું પાણી આપણે એસપીએસ બનાવીને જે કનેક્ટિંગ એસપીએસ સુધી તળાવથી એસપીએસ સુધી પાણી લઈ જવાનું, ત્યારબાદ એસટીપીમાં ટ્રીટમેન્ટ કરવાનું મૂળભૂત હેતુ હતો આપણો। હવે તળાવમાં આવતી જે ગટર લાઇન ગામના ઇન્ટરનલ નેટવર્ક થ્રુ તળાવમાં પાણી આવતું હતું। હવે જ્યારે તપાસ કરવી ગામના ઇન્ટરનલ નેટવર્ક ત્યારે જે એમાં એક હાઉસ કનેક્શનની જોગવાઈ હતી કે ઘરના જે સંડાસ બાથરૂમના કનેક્શનો છે એના ઘરની આગળ આપણે એક ચેમ્બર બનાવી આપવાની, એ ચેમ્બર થ્રુ એમની ઇન્ટરનલ નેટવર્કમાં પાણી આવે અને નેટવર્કથી આપણે તળાવ સુધી લાઇનમાં આવે। પરંતુ આ જે જૂની ગટરનું ઇન્ટરનલ નેટવર્ક હતું એ સરપંચશ્રીની રજૂઆત હતી કે આ નેટવર્ક બહુ જૂનું છે, ટુકડાઓમાં કામ થયેલું છે અને જે મૂળ તો આમાં સંડાસનું જે પાણી આવતું હોય બ્લેક વોટર એનું જોડાણ કરવું મુશ્કેલ હતું। એટલે આપણે ગુડા દ્વારા ઇન્ટરનલ નેટવર્ક બી મંજૂર કરવામાં આવ્યું
અને ઇન્ટરનલ નેટવર્કની બી કામગીરી કરીને અત્યારે હાલ કુલ 13 કિલોમીટર ઇન્ટરનલ નેટવર્ક બહારનું અને અંદરનું નેટવર્ક થઈને 13 કિલોમીટર જેવા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરે નિયમ પ્રમાણે કામ કર્યું છે, તમે કેટલી વાર મોનિટરિંગ કર્યું છે, એની નોંધ કરી છે ખરી? કોન્ટ્રાક્ટરે નિયમો અનુસાર કામગીરી કરી રીતે સૂચવ્યા મુજબ અહીંયાથી અમારા ગોડામાંથી આ કામના દેખરેખ માટે પીએમસીની બી નિમણૂક કરવામાં આવેલી છે અને અમારા ત્યાંથી સુપરવાઇઝર છે, આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર છે, સમયાંતરે રેગ્યુલર કામની વિઝિટ કરતા હોય છે. અચ્છા, તો આ જે સમસ્યા થઈ, હવે ખરેખર ઉવાસદવાળાને જે તકલીફ પડી છે ગ્રામજનોને ખરેખર છુટકારો મળશે? તમે શું હવે માનો છો? આવા ગામમાં જ્યાં જ્યાં આપણે ડ્રેનેજનું નેટવર્ક નાખ્યું છે એટલો પોર્શન જ્યાં જે સરપંચશ્રીની સૂચનાઓથી અથવા જ્યાં બી આપણે પીએમસી આવે છે, અમારા ગુડાના ઇજનેરો છે, જ્યારે બી એમના ધ્યાને આવે છે તરત જીએસબી અને વેટ મિક્સથી રિસ્ટોરેશન કરવામાં આવે છે અને મૂળ ટેન્ડરમાં માત્ર રિસ્ટોરેશનની જ કામગીરી છે. આમાં કોઈ નવો રોડ કે એવી કોઈ કામગીરી આ ટેન્ડર અંતર્ગત મંજૂર થયેલ નથી. અચ્છા, કોન્ટ્રાક્ટરનું જે ટેન્ડર મંજૂર થયું, સમય મર્યાદામાં કામ પૂરું થયું છે કે શું, અને કેટલો અંદાજિત ખર્ચ હશે? કોન્ટ્રાક્ટરનું કામ જે થયું છે હજુ સમય મર્યાદા પૂર્ણ થવામાં 2 માસ જેટલો બાકી છે. એનું મોટાભાગનું નેટવર્ક બી પતી ગયું છે અને અંદાજિત ખર્ચ 13 કરોડ જેવું થશે આ કામગીરીનો. અને હવે 100% કોન્ટ્રાક્ટરની કામગીરીનો તમે નિરાકરણ લાવી દેશો? હવે ગ્રામજનો જોડે હું આજે રૂબરૂ આવ્યો છું અને ગ્રામજનો જોડે ચર્ચા વિચારણા કરી. જે લોકલ પબ્લિક હતી, સરપંચશ્રી બી મારી સાથે ઊભા છે, એમને બી મેં પૂછ્યું કે કામગીરીમાં ઇજાદારશ્રી તરફથી કોઈ અડચણ અથવા કંઈક ધ્યાન દોરવા જેવું, તો સરપંચશ્રીએ મને કહ્યું છે કે આપણે જે કામ ચીંધીએ છીએ, જે બી ગામનો પ્રશ્ન હોય છે, રજૂઆત કરવાથી કોન્ટ્રાક્ટર દ્વારા એનું નિરાકરણ લાવવામાં આવે છે અને ગુડાના બી ઇજનેરો સમયાંતરે એનું દેખરેખ રાખતા હોય છે. ઉવારસદ ગામના નાગરિકોના ભારે આવેલી મંતવ્ય ચેનલે આ બાબતે રૂબરૂ મુલાકાત પણ કરી હતી અને ગામના સરપંચનો સંપર્ક પણ કર્યો હતો. જોકે કોન્ટ્રાક્ટરે પણ અયોગ્ય કામ કર્યું હોવાનું ગ્રામજનો તરફથી જાણવા પણ મળ્યું. એટલું જ નહીં, કેમેરા જોતા જ કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ મેનેજરે પોતાની કામગીરી બાબતે મંતવ્યને જણાવ્યું હતું અને કહ્યું હતું કે ગ્રામ્યજનોની રજૂઆતને પગલે તેમને સંતોષપૂર્ણ કામ કરી આપવામાં આવશે. જો કે આમ જોવા જઈએ તો મંતવ્યની ટીમ દ્વારા ગ્રામ્યજનોને ન્યાય અપાવવા માટે કવરેજ કરી રહી હતી. એટલે કેમેરા જોઈને પ્રોજેક્ટ મેનેજર સાહેબ ડાયા ડબરા થઈને ગ્રામ્યજનોને સંતોષપૂર્વકનું કામ કરી આપશે તેવો દાવો પણ કર્યો. તો આવો જોઈએ તેમણે મંતવ્યએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં કેવા દાવા કર્યા છે. ગટર લાઈન નાખેલી છે એટલે વરસાદના કારણે અમુક ખાડા પડ્યા હોય છે, અમુક જગ્યાએ બેસી ગયું હોય છે, ભૂવા પડ્યા છે. એનું રિસ્ટોરેશન કામ અમે કરી આપીએ છીએ. સરપંચ અથવા કોઈ પણ ગ્રામજનો દ્વારા અમને સૂચના આપવામાં આવે અથવા તો જાણ કરવામાં આવે એટલે અમે 24 કલાકની અંદર એમનું નિરાકરણ લાવી આપીએ છીએ અને ભવિષ્યમાં પણ લાવી આપશું. જ્યાં જ્યાં આવા પ્રશ્ન વરસાદના કારણે ઊભા થાય છે તેના પૂરણ કરવા માટે અમે તૈયાર છીએ. ગ્રામજનોનો આક્ષેપ છે કે આડેધડ ખોદકામ કરી દેવામાં આવે છે, ચોમાસાની પરિસ્થિતિની અંદર ને બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. શું માનો? ના, એટલું અસ્તવ્યસ્ત કે એવું કોઈ છે નહીં. ઘણું ખરું મોસ્ટ ઓફ રિસ્ટોરેશન પૂરું થઈ ગયું છે અને જ્યાં જ્યાં બાકી છે ત્યાં કામ ચાલુ છે. વરસાદના કારણે અમુક ટાઈમે કામ થતું ના હોય પણ વરસાદ બંધ થાય એટલે તરત કામગીરી ચાલુ કરી આપીએ છીએ. ગ્રામજનોનો એવો પણ એક આક્ષેપ છે કે નિયમ પ્રમાણે ખાડા ખોદવામાં આવ્યા નથી, નિયમ મુજબનું કામ થયું નથી. શું માનો? ના, નિયમો પ્રમાણે જ કામગીરી થયેલી છે અને જે પ્રમાણે ટેન્ડરમાં આપેલું છે એ જ પ્રમાણે બધી લાઇન લેવલથી કામકાજ થયેલું છે. તમારું આ ટેન્ડર કેટલા કરોડનું હશે અને સમય મર્યાદા શું કામ કરે? આ કામ અમારે અંદાજિત 13 કરોડ રૂપિયાના ખર્ચનું હતું અને સમય મર્યાદા 1 વર્ષની હતી. તો તમે આ એમની સમય મર્યાદામાં કામ ગ્રામજનો સંતોષ થાય એવું કરશો એવો દાવો કરો છો? હા, થઈ જશે. ગામના રોડ રસ્તા જો જોવા જઈએ તો અહીંયા ખુદ સરકારે જ આરસીસી રોડ બનાવી દીધા હતા, પરંતુ ગટર અને ડ્રેનેજ કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડાની રેતી પાછી આરસીસી રોડ પર પાથરી દીધી અને એમાં પણ પાછો અવિરત વરસાદ પડ્યો અને પરિણામે પાથરેલી માટી ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું અને તેનો ભોગ ઉવારસદ ગામના નાગરિકો બની રહ્યા છે. ગામના પ્રવેશ દ્વારથી શરૂઆત કરીએ તો અહીંથી જ કાદવ કિચડ અને મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, અહીંયા પંચર પડવાની ઘટના પણ છાસવારે બની રહી છે. ત્યારે ગામના સરપંચ જીવણજી ઠાકોરે પણ તંત્રની કામગીરી અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા. અમે જવાબદાર તો કોઈ નહીં. આ તો ગુડાવાળાએ મને કામ આપ્યું હતું કે ભાઈ ગટર માટે કામ વ્યવસ્થા માટે તમારે કામ આપીએ છીએ, કામ કરો તમે અને અમારા પબ્લિકને તકલીફ ના પડે એવું કરજો. તો કોન્ટ્રાક્ટરે અમને આવીને પૂછ્યું હતું કે ભાઈ અમારા ગામમાં ગુડાવાળાએ મને મોકલ્યા તો
કીધું વ્યવસ્થિત કામ કરો અને ચાલુ કરો કામ. પણ અત્યારે એ લોકો કામ કરે છે, પણ ચોમાસાનું સિઝન છે એટલા માટે થોડુંક ખાડા પડે છે તો એ લોકો ટ્રેક્ટરથી નાખે છે બધું રોડ સ્લીપેજ કામ કરી રહ્યા છે. ઉવાસદમાં આ પરિસ્થિતિ છેલ્લા કેટલા સમયથી ઊભી થઈ? ભાઈ આ મહિનાથી જ થઈ, આ વરસાદ આવ્યા પછી જ વધારે તો ગ્રામજનો હોકડી જગ્યા હોય ને કારણ પછી કર્યા પછી આ લોકો આવે અમે કહીએ છીએ પબ્લિક અમને કહેતા અમે કોન્ટ્રાક્ટરને પકડીએ કે ભાઈ આ તકલીફ પડી છે પબ્લિક ના બજાવવાની. તમને કોન્ટ્રાક્ટરના કામથી ગુડા તરફથી સંતોષ ખરો? હા અમને સંતોષ ચાલ એ લોકો શું કહે છે? નહીં કામ કરે છે, અમે કહીએ એ પ્રમાણે કામ કરી દે છે કે ભાઈ આ તકલીફ પડી છે તો બતાવી દઈએ છીએ, તે લોકો એનામાંથી આઈન કરી જાય છે. જે કામ પબ્લિકને તકલીફ પડે કે પબ્લિક અમને કહે અમે પછી એમને પકડીએ છીએ કે ભાઈ તમે આ કામ. રોડ નિર્માણની બાબત શું? આ રોડનું પછી અમે ટીડીઓને જાણ કરી હતી એમને પછી કે અમે ગુડામ વાત કરી છે કે તમને દિવાળી પછી રોડની વ્યવસ્થા કરી આપીશું. પછી દિવાળી ચાંદ થાય તો પછી અમે આમ લોકોને કોન્ટ્રાક્ટરને પકડ્યા ભાઈ અમને ખાડા તો પૂરી આપો, તો એ લોકો ટ્રેક્ટરથી નાખે છે બધું સામાન રોડ પૂરવા માટે, મજૂર લાઈન ટ્રેક્ટરથી બધા ખાડા પૂરી આપે છે અને એવું કામ કરી આપે છે અત્યારે. જોકે મંતવ્યની ટીમ જ્યારે કવરેજ કરી રહી હતી ત્યારે ગામના સનિષ્ઠ નાગરિક સ્મિત પટેલનો સંપર્ક કર્યો અને આ બાબતે તેમને એકદમ ખુલ્લા મનથી ગામની સાચી પરિસ્થિતિ મંતવ્ય સાથે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા. એટલું જ નહીં, તંત્ર દ્વારા નિયમો મુજબ કામ નહીં થયું હોવાનો દાવો પણ ઉવારસદ ગામના સ્થાનિક નાગરિક તરફથી કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીંયા આરસીસીના રોડ હતા, પરંતુ આડેધડ પ્લાનિંગ વગર કરેલા વિકાસના આ કામથી ગામની અવદશા ઊભી થઈ છે. એક તરફ તંત્ર પોતાની ઢાંક પીછોડો કરી રહી છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર પણ પોતાની મનમાની કરી અને ગ્રામ્યજનોનો વિશ્વાસ વ્યક્ત કરવા નિવેદનો કરી રહ્યું છે. જો કે સાચી હકીકત ગામના રહીશ તરફથી જ મંતવ્યને જાણવા મળી કે અહીંયા શું રંધાઈ રહ્યું છે. અહીંયા આગળ અમારા ત્યાં ગટર લાઇનનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, જે દરેક જગ્યાએ આખા ગામની અંદર ગટર લાઇન માટેનું કામ કરેલું છે. વરસાદ પહેલાં ત્યાં આગળ ખાડા અને માટીના ઢગલા હતા, જે અત્યારે વરસાદ પડવાના કારણે જે ગટર લાઇન નાખેલી હતી ત્યાં બહુ ઊંડા ખાડા થઈ ગયા છે અને માટીના ઢગલા હતા ત્યાં આગળ ટેકરા થઈ ગયા છે. કાદવ કીચડવાળા રસ્તા ઉપર ઘણી જગ્યા ઉપર જવા આવવાની બહુ મોટી તકલીફ પડી રહી છે અને સાધનો બી નીચેથી ઘણા ગાડીઓના એના નુકસાન થયા છે અને વડીલો જે જતા આવતા હોય રસ્તા ઉપર એક્ટિવા લઈને કે સાધન લઈને તે લોકો બી પડી જતા એમને ઘણું વાગેલું છે અને સાધનો બી ઘણા તૂટી જાય છે. એથી ગ્રામજનોના જે કાદવ કીચડવાળા રસ્તા ઉપર ચાલવાની બહુ મોટી તકલીફ પડી રહી છે. તમારી શું અપેક્ષા છે? અમારી એટલી અપેક્ષા છે કે જેમ અમારા ગામના, અમે એવું નથી કહેતા કે અમારા નવા રસ્તાની જરૂર છે, પણ પહેલાં જેમ હતા ચોમાસા રસ્તા ઉપર ખાડા પડેલા છે એ પૂરાય અને પછી આ જે ચોમાસું પૂરું થાય પછી નવા રસ્તાનું નેટવર્ક અમને બનાવી આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. સરપંચ સાહેબને ગુડાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કેવું કહે છે કે કામ નિયમ પ્રમાણે થયું? તમે શું માનો? કામ નિયમ પ્રમાણે થયું હોય તો આપણે જે આંખે દેખે હાલ આપણે ગામનો જોઈ શકીએ છીએ, બરાબર છે. ગામની પરિસ્થિતિ ગાંધીનગરથી આપણે 10 કિલોમીટરના અંતર ઉપરનું ગામ છે, બરાબર. 10 કિલોમીટરના અંતર ઉપર ગામની પરિસ્થિતિનું તમે ક્યાસ મેળવી શકો છો આપની વિડીયોગ્રાફીથી કે આપણે આપ રૂબરૂ જ હાજર છો તો આપ જોઈ શકો છો ગામની પરિસ્થિતિ શું કરેલી છે. તો તમારી શું અપેક્ષા? અમારી એટલી જ અપેક્ષા છે કે ચોમાસા પૂરતું આ જે ખાડા આ ટેકરા માટીના થયેલા છે એ લેવલિંગ થાય અને ચોમાસું પૂરું થતાની અંદર જે કે ગુડા અમને આ રસ્તાઓનું નેટવર્ક છે જે આ એકદમ ખગડધજ હાલતમાં આપણે જોઈ શકીએ છીએ, નવું સરથી નવું નેટવર્ક ઊભું કરી આપે રોડનું, એટલી અમારી માગણી છે. આ બાબતે ગામના તલાટી પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમણે પણ ગ્રામ્ય પંચાયત તરફથી સઘળી હકીકતો જોઈ અને મદદ કરવા જણાવ્યું હતું. ગામના તલાટી હાર્દિક ઠાકોરે મંતવ્ય સાથેના સીધા સંવાદમાં થઈ રહેલા કામ અંગે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા. હાલ ગામનો પ્રશ્ન એવો છે કે ગામમાં ગુડા દ્વારા ગટર લાઈન નાખવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ગામ તળ કવર કરી અને ગટર લાઈન નાખી દે છે. એટલે હાલ પ્રશ્ન એવો છે કે ગટર લાઈન જે નખાઈ છે એ દરમિયાન જે પૂરણ ને બધું થયું છે વરસાદના લીધે અમુક જગ્યાએ પૂરણ દબાઈ ગયું છે, અમુક જગ્યાએ થોડા ટેકરા રહી ગયા છે. એટલે આજે સાહેબ એન્જિનિયર સાહેબ આવેલા છે એટલે એમના જોડે વાતચીત થઈ. સાહેબે એમને એવી આપેલી જ આશ્વાસન આપ્યું છે કે ભાઈ આ ગટરનું કામકાજ તો ચાલુ થાય છે, જે દરમિયાન જે ખાડા થયા છે, જે ટેકરા થયા છે એનું લેવલિંગ એ સાથે રહીને કરી આપશે અને ગ્રામ પંચાયત બી તેમને જેટલો સહયોગ જોઈએ, ટ્રેક્ટર હોય, કોઈ જગ્યાએ એમને કોઈ પાવડો જેસીબી એની સંપૂર્ણ મદદ એમને કરશે અને બંને તંત્ર સાથે રહી ગામના લોકોને હવે કોઈ તકલીફ ના પડે. કારણ કે ગટરનું કામ છે એટલે ખાડા તો થવાના જ છે, પરંતુ એ ખાડા પૂરવાની તથા જે આ ટેકરા થઈ ગયા છે એ ટેકરાનું કટિંગ કરી રસ્તા સમતળ થાય એવું કરવાની કામગીરી અમે કરેલી છે. આ સાથે
ગુડાવે ચીફ સેક્રેટરી સાહેબની મિટિંગ હતી ત્યારે ગુડાવે બી જણાવેલું હતું કે જે ગામોમાં આ રીતના ગટરના કામો થયેલા છે, રોડ રસ્તા તૂટી ગયેલા છે, તો એમની બી ભવિષ્યમાં એવી વિચારણા છે કે ગામોમાં આ પ્રમાણે પાણીના ટેન્ડરિંગ જે રીતના થાય છે એ રીતના રોડ રસ્તાના બી ટેન્ડરિંગ કરી અને શું કહેવાય એનું આયોજન કરીશ ભવિષ્યમાં કરશે. ઉવાસદ ગામે ગાંધીનગરનું પડોશી ગામ કહેવાય એટલું જ નહીં, ગુડાનો સમાવેશ થયો હોવાથી અહીંયા નક્કર અને પ્લાનિંગ મુજબની કામગીરી થઈ નથી. જો કે ગુડાના અધિક કલેક્ટર રીતુસિંહ મેડમે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી. એટલું જ નહીં, ઉવારસદ ગ્રામ્યજનોની પડી રહેલી હાલાકી બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી અને તેમણે કામ અંગે ખૂબ જ નારાજગી પણ વ્યક્ત કરી. રીતુસિંઘે આ બાબતે તાત્કાલિક તંત્રને દોડતું કર્યું. જો કે અગાઉ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર શિવમ બિલ્ડર્સના કોન્ટ્રાક્ટરે એકબીજા ઉપર ખોખો રમવાનું શરૂ કર્યું. ગુડાના અધિક કલેક્ટર રીતુસિંઘ સુધી પહોંચતા તેમણે તાબડતોબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને દોડતા કર્યા હતા અને ફટાફટ જેસીબી મશીનથી કામગીરી શરૂ પણ કરાવી હતી. જો કે આવા ઉચ્ચ અધિકારીએ બાબતની ગંભીરતા સમજી નાગરિકોને ન્યાય અપાવ્યો છે. ત્યારે ગ્રામ્યજનો તેમજ મંતવ્ય ન્યૂઝની ટીમ ગુડાના અધિક કલેક્ટર રીતુસિંઘને આભારી છે. ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. એટલું જ નહીં, ચોમાસામાં અહીંયા જે ગટરનું કામકાજ કરવામાં આવ્યું તે એકદમ ખરાબ હાલતમાં કર્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે આસપાસના રહીશો અને વસાહતીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપને ખાસ હું બતાવીશ કે આ બાબતમાં કોન્ટ્રાક્ટરની કોઈપણ નીતિના કારણે અને સરકારી જે ગુડાના અધિકારીઓ છે તેમની મિલીભગતના કારણે કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી, જેના કારણે આરસીસીનો રોડ ઢંકાઈ ચૂક્યો છે. તેની ઉપર ખોદકામ કરેલી માટી નાખી દેવામાં આવી. પરિણામે વરસાદ પડવાથી આ માટીમાં કાદવ અને કિચડ થયા. એટલું જ નહીં, અહીંથી શાળાએ ભણવા જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ બાબતે મંતવ્ય ન્યૂઝની ટીમે ડાયરેક્ટર અધિક કલેક્ટર રીતુસિંહ મેડમનો સંપર્ક કર્યો હતો. ત્યારે મેડમ એકદમ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી પોતાને લીધી હતી. નીચલા જે અધિકારીઓ હતા જેના અંડરમાં આ કામગીરી આવતી હતી તેવા ડેપ્યુટી એન્જિનિયર હોય કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, તે તમામ પાસે આ કામની વિગતો મંગાવી હતી અને તેમને ખરેખર અમારે મંતવ્યની રજૂઆત અને ગ્રામજનોની રજૂઆત સાચી લાગતા તાબડતોબ મેડમે આ કામ સરસ રીતે શરૂ કરવા માટેના આદેશ આપ્યા હતા, જેના પગલે કોન્ટ્રાક્ટરે પોતાની ટીમ બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. આપને ખાસ જણાવી દઈએ કે આ કામગીરી અત્યારે ચાલી રહી છે. આવી જ પરિસ્થિતિ આખા ગામની અંદર ઊભી થઈ છે. જો કે કોન્ટ્રાક્ટર પણ સમય મર્યાદામાં નિયમ વિરુદ્ધ કામ કર્યું હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એટલે જ અત્યારે આ પરિસ્થિતિનો સામનો ખુદ ઉવારસદ વાસીઓને કરવો પડી રહ્યો છે. જો કે રીતુસિંહ મેડમની કડકાઈ અને તેમની સૂચનાના પગલે અત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી કેમ આવી તકલાદી કરવામાં આવી તે ખરેખર જો જોવા જઈએ તો ગુડાના જે જવાબદાર અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તે અને લેભાગુ કોન્ટ્રાક્ટરોની જવાબદારી બને છે. જો કે રીતુસિંહ મેડમના કહેવાથી હવે આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ છે. ત્યારે આશા રાખીએ કે ઉવારસદની આ પરિસ્થિતિ ઝડપમાં ઝડપ સુધરી જાય. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.